નજર કરીએ સુપરફાસ્ટ સમાચારો પર। રાજ્યમાં કાળઝાળ ગરમી શરૂ। રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન ઉંચકાયું। રાજ્યમાં તાપમાનનો પારો 38 ડિગ્રીને પાર પહોંચ્યો। નલિયામાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું। રાજ્યના 14 શહેરોમાં તાપમાન 36 ડિગ્રી પાર નોંધાયું। અમદાવાદમાં તાપમાન 36.1 ડિગ્રી પાર નોંધાયું। રાજ્યમાં હજુ પણ તાપમાન ઉંચકાવાની આગાહી છે। સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા। ધાંગધ્રા માલવણ હાઈવે પર થયો અકસ્માત। ટ્રક પાછળ કાર અથડાતા અકસ્માત સર્જાયો। પોલીસે અકસ્માતનો કેસ નોંધી વધુ તપાસ હાથ ધરી। સુરતમાં અસામાજિક તત્વો ફરી બેફામ। ખાનપુરા અને છત્રપતિ શિવાજીનગર ખાતે બબાલ। અસામાજિક તત્વો દ્વારા ગાડીઓની તોડફોડ કરાઈ। લિંબાયત પોલીસની સતર્કતાના કારણે મોટી બબાલ થતા અટકી। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ મારામારી કેસમાં રાજ્ય સરકાર દ્વારા કડક કાર્યવાહીના આદેશ। ઘટના બાદ વિદેશ મંત્રાલય રાજ્ય સરકારના સંપર્કમાં। અમદાવાદ પોલીસે 2 શખ્સોની ધરપકડ કરી। હિતેશ મેવાડા અને ભરત પટેલ નામના શખ્સની ધરપકડ કરાઈ। ક્રાઇમ બ્રાન્ચ સહિત 9 અલગ અલગ ટીમ બનાવી છે। હોસ્ટેલમાં વિદ્યાર્થીઓને માર મારી તોડફોડ કરી હતી। વડોદરાની ગોત્રી મેડિકલ કોલેજની છત પર એમબીબીએસના વિદ્યાર્થીએ જુનિયર વિદ્યાર્થીની સાથે આચર્યું દુષ્કર્મ। પોલીસે આરોપી નિર્ભયની કરી ધરપકડ। પોરબંદર કીર્તિ મંદિર વિસ્તારમાં સ્ટ્રીટ લાઇટો બંધ રહેતા પાલિકાની ઘોર બેદરકારી સામે આવી। છેલ્લા ઘણા સમયથી સ્ટ્રીટ લાઇટો બંધ। મહાત્મા ગાંધીજીનું જન્મસ્થળ છે કીર્તિ મંદિર। રશિયામાં વ્લાદિમીર પુતિન 5મી વાર રાષ્ટ્રપતિ બન્યા। રાષ્ટ્રપતિની ચૂંટણીમાં પુતિનનો ભવ્ય વિજય। 87.97% મત સાથે પુતિનને ચૂંટણીમાં મેળવી જીત। વધુ 6 વર્ષ માટે રશિયામાં પુતિનની સરકાર। ચૂંટણીના મેદાનમાં પુતિન વિરુદ્ધ હતા 4 ઉમેદવારો। તેમાંથી સૌથી વધુ મત સાથે પુતિન બન્યા રાષ્ટ્રપતિ। વિસાવદર વિધાનસભા બેઠક પર કોકડું ગૂંચવાયેલું। પેટા ચૂંટણી જાહેર ન થતા રાજકીય પક્ષો મૂંઝવણમાં। આજે ભાજપ નેતા હર્ષદ રીબડિયા અરજી પરત ખેંચશે। હાઈકોર્ટમાં અરજી પેન્ડિંગ હોવાથી પેટા ચૂંટણી જાહેર ન થઈ। ચૂંટણી સમયે આપના ઉમેદવાર સામે કરી હતી અરજી। ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી આપ્યું છે રાજીનામું। રાજીનામા બાદ ભૂપત ભાયાણી ભાજપમાં જોડાઈ ગયા હતા। લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો યથાવત। અમદાવાદ શહેર આપના હોદ્દેદારો ભાજપમાં જોડાશે। જે મેવાડા સહિતના આગેવાનો કેસરીઓ ધારણ કરશે। દાણી લીમડાના ઉમેદવાર દિનેશ કાપડિયા ભાજપમાં જોડાશે। 600 જેટલા કાર્યકર્તાઓ ભાજપમાં જોડાશે। ભાજપ અધ્યક્ષ CR પાટીલ ખેસ પહેરાવી સ્વાગત કરશે। લોકસભા ગુજરાતની 4 બેઠક માટે ભાજપે કર્યું મંથન। ભાજપ 5 દિવસમાં ઉમેદવારો જાહેર કરે તેવી શક્યતા। મહેસાણા અમરેલી બેઠક પર ઉમેદવારોના નામ હજુ બાકી। તો આ સાથે જૂનાગઢ સુરેન્દ્રનગર બેઠક પર ઉમેદવારોના નામ બાકી છે। ભાજપે 22 બેઠકો પર ઉમેદવારના નામ કર્યા છે જાહેર। 4 બેઠક પર કોકડું હજુ ગૂંચવાયેલું છે। પોલીસ હપ્તા લેતી હોવાનો કોંગ્રેસ ઉમેદવાર ગેરીબેન ઠાકોરનો આક્ષેપ છે। આરોપ લગાવતા કહ્યું કે હપ્તા આપે તેના 2 નંબરના ધંધા ચાલુ રહે છે। જે હપ્તો ન આપે તેની સામે કેસ થાય છે। કાર્યવાહી થાય એટલે સમજી લેવાનું કે હપ્તો લેટ થયો। પાટણના એમએલએ કિરીટ પટેલે પોતાના લુખાસા ગણાવ્યા કહ્યું કે લોકો ભામાશા હોય છે પણ હું લુખાસા છું। મારી પાસે કોઈએ નાણાં માંગવા આવવું નહીં। ચૂંટણીમાં થતા બેફામ ખર્ચને લઈને આપ્યું નિવેદન। નાણાંના જોરે ચૂંટણી જીતી શકાતી નથી। ચંદનજી ઠાકોર અને રઘુ દેસાઈ ભામાશા તરીકે ઓળખાય છે તોય ચૂંટણી હાર્યા। ચૂંટણી નાણાંથી નહીં પ્લાનિંગથી જીતાય છે। પાલનપુરમાં જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે કારોબારી બેઠક। કોંગ્રેસ પાટણ એમએલએ કિરીટ પટેલ સહિત આગેવાનો રહ્યા હાજર। લોકસભાની ચૂંટણી લઈને પંચાયત સભ્યોને સોંપાઈ જવાબદારી। આપ દ્વારા વિસાવદરમાં પેટા ચૂંટણી સાથે જ યોજવા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું। આપ નેતા ગોપાલ ઇટાલિયાના ભાજપ ઉપર પ્રહાર।
ભાજપ અલગ અલગ કારણો બતાવી રહી છે. ભાજપવાળા ચૂંટણી પંચના નામે લોકોને ગુમરાહ કરે છે. વિસાવદર બેઠકની પેટા ચૂંટણીની જાહેરાત અટકી છે. પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણીનું નિવેદન, ચૂંટણી પંચના નિર્ણયનું સન્માન કરું છું. વિસાવદરની પેટા ચૂંટણી સાથે યોજાય તે રજૂઆત કરીશું. 5 બેઠકની પેટા ચૂંટણીને લઈને મોટા સમાચાર. પેટા ચૂંટણીમાં પણ કોંગ્રેસ અને આપનું ગઠબંધન થશે. બંને પક્ષો પેટા ચૂંટણીમાં એકત્ર થઈને લડવાના છે મૂળમાં. પ્રદેશ આપ કોંગ્રેસના નેતા વચ્ચે થઈ બેઠક, ગઠબંધન કરવા મુદ્દે વિસ્તૃત ચર્ચા કરાઈ. બંને પક્ષો હાઈકમાન્ડને અભિપ્રાય મોકલશે. લોકસભા ચૂંટણીના ઉમેદવારોને લઈ નડિયાદમાં પૂર્વ સાંસદ દિનશા પટેલના ઘરે કોંગ્રેસની બેઠક થઈ. ખેડા બેઠક પર કાળુસિંહ ડાભીના નામ પર અને આણંદ બેઠક પર અમિત ચાવડાના નામની ચર્ચા. નવસારીના ચીખલી તાલુકામાં 100 વધુ કોંગ્રેસી કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા. ગોળથલ ગામે કોંગી કાર્યકર્તાઓએ કર્યા કેસરિયા. ગોળથલ ગ્રામ પંચાયતના સભ્ય ભાજપમાં જોડાયા. લખતરમાં ભાજપનો ભરતી મેળો, 300 થી પણ વધુ કોંગ્રેસ કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો. ભાજપના ભરતી મેળામાં આપના કાર્યકર્તાઓ પણ જોડાયા. કમલમમાં ભાજપનો ભરતી મેળો, પૂર્વ ધારાસભ્ય જોઈતા પટેલ ભાજપમાં જોડાશે. ડીસાના લેબજી ઠાકુર ભાજપમાં કરશે ઘર વાપસી. લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થતા આચારસંહિતાને લઈને પોરબંદરમાં વિવિધ પાર્ટીઓના પોસ્ટરો ઉતારી લેવાની કામગીરી હાથ ધરવામાં આવી. વિવિધ વિસ્તારમાં રાજકીય પાર્ટીના પોસ્ટરો ઉતારી દેવાયા. લોકસભા ચૂંટણીને લઈ સુરત જિલ્લામાં માહોલ જામ્યો. રાજકીય પક્ષોએ ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા. તાપી જિલ્લાને જોડતી 23 બારડોલી લોકસભા બેઠક પરના ઉમેદવાર પ્રભુ બાસવાએ પૂજા અર્ચના કરી પ્રચાર શરૂ કર્યો. લોકસભા ચૂંટણી પહેલા પાલનપુરમાં કડવા પાટીદારનું મહાસંમેલન યોજાયું. વિશ્વ ઉમિયાધામ દ્વારા આયોજિત મહાસંમેલનમાં 10,000 થી પણ વધારે કડવા પાટીદારો ઉમટ્યા. ભાજપના પદાધિકારીઓ અને ધારાસભ્ય પણ ઉપસ્થિત રહ્યા. મહાસંમેલનમાં વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આરપી પટેલનું લોકસભા ચૂંટણી લઈને મોટું નિવેદન, કહ્યું કે જે પાર્ટી સનાતન સાથે છે તેની સાથે વિશ્વ ઉમિયાધામ છે. ઇલેક્શન કમિશનર ઓફ ઇન્ડિયાનો ફેક પત્ર વાયરલ થયો. ફેક ન્યૂઝથી સાવધાન રહેવા ખેડા કલેક્ટરની અપીલ. ખેડા જિલ્લા કલેક્ટરે એક પોસ્ટ કરીને આપી માહિતી. લોકસભાની ચૂંટણીને લઈને મહીસાગર જિલ્લા પોલીસે ખાનપુર, લુણાવાડા અને સંતરામપુર સહિતના વિસ્તારમાં ફ્લેગ માર્ચ યોજી. ડીવાયએસપી અને સ્થાનિક પીએસઆઈની આગેવાનીમાં શાંતિ, સુરક્ષા અને સલામતીને લઈને વિવિધ વિસ્તારમાં નિરીક્ષણ કરાયું. નર્મદામાં ચૂંટણી જાહેર બાદ આચારસંહિતાનો ભંગ. રાજ્ય સરકારની જાહેરાતના બેનરો જોવા મળ્યા. પારસી ટેકરી પાસે ભાજપના બેનરો જોવા મળ્યા. મોવી ચોકડી ખાતે આપનું બેનર જોવા મળ્યા. લોકસભા ચૂંટણીને લઈને સુરત પોલીસ સતર્ક. અલગ અલગ વિસ્તારમાં ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. સીઆઈએસએફ કંપની અને સ્થાનિક પોલીસે ફ્લેગ માર્ચ પણ કરી. ભાવનગરમાં રાજકીય પ્રચારની સામગ્રી હટાવાઈ. લોકસભાની ચૂંટણી જાહેર થતા આચારસંહિતા લાગુ. 300 પોસ્ટર અને 257 થી પણ વધુ બેનર્સ દૂર કરાયા. કુલ 2837 રાજકીય પ્રચારની સામગ્રી હટાવાઈ. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ એએમસી તંત્ર એક્શનમાં. અમદાવાદમાં રાજકીય પાર્ટીના પોસ્ટર બેનર હટાવવાની કામગીરી શરૂ કરાઈ. અમદાવાદમાં 48 વોર્ડમાં એસ્ટેટ વિભાગની ટીમ કામગીરીમાં લાગી છે. વોલ પેઇન્ટિંગ પણ હટાવવાની કાર્યવાહી કરાઈ. આંધ્રપ્રદેશમાં એનડીએની મહારેલી. પીએમ મોદી, ચંદ્રબાબુ નાયડુ અને પવન કલ્યાણ સહિતના દિગ્ગજ નેતા ઉપસ્થિત રહ્યા. મોદીએ કહ્યું કે આ જનમેદની કહે છે એનડીએ 400 ને પાર.
બીજેપી સાંસદ હેમા માલિનીનું ચૂંટણીને લઈને નિવેદન। આ ચૂંટણીઓ માત્ર રાજ્ય કે દેશ માટે નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે। વિશ્વના નેતાઓ ઈચ્છે છે કે પીએમ મોદી ફરી વડાપ્રધાન બને અને તેમને માર્ગદર્શન આપે। કેજરીવાલને 9મીએ સમન્સ જારી કરવામાં આવતા ભાજપના નેતા બાસુરી સ્વરાજ કહે છે કે સીએમ અરવિંદ કેજરીવાલ સુરક્ષિત છે, જો કે જ્યારે કાયદાની વાત આવે છે ત્યારે તેમનું જ્ઞાન શૂન્ય છે। મુંબઈમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ વિપક્ષ પર કર્યા પ્રહાર। કહ્યું કે દેશમાં 5% લોકો એવા છે જેમને ન્યાય મળે છે, જ્યારે 90% લોકો સાથે થાય છે અન્યાય। તમિલનાડુના કાંચીપુરમમાં ફ્લાઇંગ સ્ક્વોડનું ચેકિંગ। ચૂંટણીને લઈને આચારસંહિતા લાગુ થતા શહેરમાં અનેક જગ્યાએ પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ કરાયું। ચૂંટણી જાહેર થયા બાદ પીએમ મોદીનું એક્સ પર પોસ્ટ। ભાજપ અને એનડીએ ચૂંટણી માટે તૈયાર છે। અમે અમારા ટ્રેક રેકોર્ડ સાથે જનતાની વચ્ચે જઈશું। દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ફરી વખત સમન્સ। કથિત લીકર કાંડમાં કેજરીવાલને 9મી વખત ઈડીનું સમન્સ। 21 માર્ચે પૂછપરછ માટે હાજર રહેવા કેજરીવાલને આદેશ। લોકસભા ચૂંટણી પહેલા કોંગ્રેસને ઝટકો। મહાદેવ એપ મુદ્દે છત્તીસગઢના પૂર્વ સીએમ ભૂપેશ બઘેલ સામે નોંધાઈ ફરિયાદ। ફરિયાદમાં ભૂપેશ બઘેલ સહિત અન્ય 16 લોકોના નામ। સિદ્ધુ મૂસેવાલાના ઘરે ફરી ગુંજી કિલકારી। 58 વર્ષની વયે માતા ચરણ કૌરે પુત્રને આપ્યો જન્મ। પિતાએ તસવીર શેર કરી ખુશી વ્યક્ત કરી તો મૂસેવાલાના ચાહકોમાં ખુશીની લહેર। અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલમાં નમાઝ પઢવા મુદ્દે મારામારી। પોલીસે 7 આરોપીની ઓળખ કરી 2ની ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચે 3 આરોપીઓને રાઉન્ડ અપ કર્યા છે। ગુજરાત યુનિવર્સિટીમાં મોડી રાત્રે વિદેશી વિદ્યાર્થીઓ જાહેરમાં નમાઝ પઢી રહ્યા હતા ત્યારે મારામારી થઈ। સમગ્ર ઘટનાની તપાસમાં વિદેશ મંત્રાલય પણ જોતરાયું। નમાઝ પઢી રહેલા 5 વિદેશી વિદ્યાર્થીઓ એસવીપીમાં સારવાર લીધા બાદ પરત હોસ્ટેલ પહોંચ્યા। ગુજરાત યુનિવર્સિટી હોસ્ટેલ વિભાગે વિદેશી વિદ્યાર્થીઓને અલાયદી નવી હોસ્ટેલમાં રહેવાની વ્યવસ્થા કરી। ગુજરાત યુનિવર્સિટીની હોસ્ટેલમાં નમાઝ વિવાદને લઈને કુલપતિ નિર્જા ગુપ્તાનું નિવેદન। કહ્યું કે કેટલાક યુવાનો નમાઝ પઢતા હતા ત્યારે બહારથી યુવાનો આવ્યા અને વિવાદ થયો। મામલાની ગંભીર સમજીને સરકાર સાથે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। ગુજરાત યુનિવર્સિટીમાં થયેલી મારામારીને લઈને પોલીસ કમિશનરે કહ્યું કે ક્રાઇમ બ્રાન્ચ સહિત 9 ટીમ તપાસમાં લાગી છે। 20-25 લોકોના ટોળા સામે ફરિયાદ થઈ। પોલીસ કમિશનરે કહ્યું કે નમાઝ અદા પઢવા મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ હતી। કંટ્રોલ રૂમમાં ઝઘડા થતાની સાથે જ ફોન આવ્યો હતો। પોલીસ ગંભીરતાથી તપાસ કરી રહી છે। ગુજરાત યુનિવર્સિટીની નમાઝ બબાલ મુદ્દે લઈ ઋષિકેશ પટેલનું નિવેદન। કહ્યું કે સમગ્ર મામલે કડક કાર્યવાહી થશે। જે પણ હશે તેની સામે કડક કાર્યવાહી થશે। ગુજરાત યુનિવર્સિટીની ઘટના મુદ્દે એમએલએ કૌશિક જૈનનું નિવેદન। પહેલા કોણે હુમલો કર્યો તે તપાસનો વિષય છે। કસૂરવાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે। ખેડામાં વેપારી મંડળ કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં કૌભાંડ। મેનેજિંગ ડિરેક્ટરના ભત્રીજા ચિરાગ ચોકસી સામે આક્ષેપ। 250 તોલા ડુપ્લિકેટ ગોલ્ડ સંસ્થાને પધરાવી લોન અપાવી। સુરતના વેસુ પોલીસ સ્ટેશનમાં કસ્ટોડિયલ ડેથ છેડતીના કેસમાં પૂછપરછ માટે લવાયેલા યુવકનું પોલીસ સ્ટેશનમાં જ મોત થયું। દ્વારકામાંથી આર્મી કેપ્ટનની ઓળખ આપી રોપ જમાવનારની ધરપકડ કરવામાં આવી। એરફોર્સ ગેટ પર આઈડી બતાવતા સમગ્ર મામલો સામે આવ્યો। ભાવનગરમાં એમડી ડ્રગ્સ મામલે મોટો ખુલાસો। ડ્રગ્સ પેડલરો મુંબઈથી ડ્રગ્સ લાવ્યા હોવાનું તપાસમાં ખુલ્યું।